नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। डांग जिले के सरदार कॉलोनी आवा में स्थित सरकारी आयुर्वेदिक अस्पताल स्वास्थ्य सेवा में महत्वपूर्ण स्थान रखता है। इस अस्पताल में मरीजों के लिए विभिन्न आयुर्वेदिक उपचार और सुविधाएं निःशुल्क उपलब्ध कराई जा रही है, जिसके कारण राज्य भर के साथ साथ पड़ोसी राज्य महाराष्ट्र से भी बड़ी संख्या में मरीज यहाँ उपचार के लिए पहुंच रहे हैं। अस्पताल में केस पेपर कक्ष, डॉक्टर रूम, दवा वितरण कक्ष, फिजियोथेरेपी विभाग, पुरुष एवं महिला पंचकर्म विभाग तथा योग हॉल जैसी आधुनिक सुविधाएं उपलब्ध है। 20 बेड की इस अस्पताल में मरीजों को भर्ती करने के साथ रहने और भोजन की भी मुफ्त व्यवस्था की जाती है। अस्पताल के सुपरिटेंडेंट वैद्य श्री दिवेश भाई एस भोए के मार्गदर्शन में यहाँ विभिन्न रोगों का प्रभावी उपचार किया जाता है। નમસ્તે, હું વૈદ દિગ્વેશ ભોયે, મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ વૈદ પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા ડાંગ. અત્રે નિયામક શ્રી આયુષ, ડાયરેક્ટર ઓફ આયુષ ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આ 20 બેડની આયુર્વેદિક હોસ્પિટલ છે. અત્રેની આયુર્વેદિક હોસ્પિટલમાં આયુર્વેદ, યોગ અને પંચકર્મ દ્વારા સારવાર આપવામાં આવે છે. અત્રે આવતા મોટાભાગના દર્દી સાંધાની દુખાવાના તકલીફવાળા, પાચનતંત્રની સમસ્યાવાળા, રૂટીન જે સિઝનલ ઋતુજન્ય શરદી, ખાંસી, તાવ કે વાયરલ ઇન્ફેક્શન હોય છે એની તકલીફવાળા, મર્દમારના રોગવાળા મોટાભાગના અત્રે દર્દી આવતા હોય છે. જેમાં આવનારા દર્દીઓમાં ફક્ત 5 થી 7 દિવસની ઔષધિ લઈને સારા થઈ જવાવાળા, આ ઉપરાંત જેમને ગંભીર રોગો છે, કમરના, મણકામાં, ઘૂંટણમાં લકવાની અસર છે, જેમને સારવાર માટે લાંબો સમય જરૂરી છે, તેમને આ હોસ્પિટલમાં રહેવા, જમવાની અને દાખલ રહીને પંચકર્મની જે સારવાર છે, જેમાં અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તી, શિરોધારા દ્વારા જે આયુર્વેદની વિશેષ ચિકિત્સા સારવાર પદ્ધતિ છે તે પણ અહીંયા દર્દીને તેમના સગાવાળા સાથે દાખલ રહીને રહેવા, જમવાની વિનામૂલ્યે સુવિધા આપીને અત્રેની હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવે છે. અત્રેના લાભ લેનારા મોટાભાગના ડાંગ જિલ્લાના લાભાર્થીઓ પ્લસ આપણો એ ડાંગ જિલ્લો છેવાડાનો જિલ્લો છે, તો અત્રે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના દર્દી પણ અહીંયા હોસ્પિટલમાં લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના પાડોશી જિલ્લાઓ નવસારી જિલ્લો, તાપી જિલ્લો અને વલસાડ અને સુરત જિલ્લાના દર્દીઓ પણ અત્રે લાભ લઈ રહ્યા છે. અત્રે ડાંગ જિલ્લાના દર્દીઓ પ્લસ આજુબાજુના આ હોસ્પિટલમાં પહોંચી શકે અને સરકારી આ આયુર્વેદ સુવિધાની ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ શકે તે માટે અમે લોકોને અનુરોધ કરીએ છીએ. અસ્તુ.